શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા નામ પર કોઈ અજાણી વ્યક્તિ લોન લઈ લે તો તમે શું કરશો? આજના લીગલ અવેરનેસ સિરીઝના પ્રથમ એપિસોડમાં આપણે જાણીશું કે આવી સ્થિતિમાં તમારે કયા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સૌપ્રથમ તમારો સિબિલ રિપોર્ટ ચેક કરો. જે બેંક કે NBFCમાંથી લોન લેવાઈ છે તેમનો તુરંત સંપર્ક કરો અને સ્પષ્ટતા કરો કે આ લોન તમે નથી લીધી. તે લોન કંપનીને લેખિતમાં ફરિયાદ મોકલો. www.cybercrime.government.in પર જઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો અને ફરિયાદ નંબર સાચવી રાખો. નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને NCR અથવા તો FIR નોંધાવો. તમારા ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખો અને કોઈની પણ સાથે OTP કે પાસવર્ડ શેર ન કરો. RBIના પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવો જેથી તમારી સમસ્યાનો રેકોર્ડ રહે. જો સમસ્યા ગંભીર હોય તો કોઈ નિષ્ણાંત વકીલની સલાહ લો. યાદ રાખો, તમારી જાગૃતિ જ તમને મોટા ફાઇનાન્શિયલ નુકસાનથી બચાવી શકે છે. વધુ કાનૂની માહિતી માટે અમારી YouTube ચેનલ સોનવણી & એસોસિએટ્સને સબસ્ક્રાઇબ કરો. હું છું એડવોકેટ સી વોરા, નવસારી. સુરક્ષિત રહો અને જાગૃત રહો.